વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતની વિદેશ નીતિની ચર્ચા કરવાની છે. આંતરરાષ્ટ્રીય રાજકારણના વિદ્યાર્થીઓ માટે વિદેશ નીતિ એક મહત્વનો શબ્દ છે. એટલે વિદેશ નીતિ એટલે શું એ આપણે સૌથી પ્રથમ જાણવાની કોશિશ કરીએ. વિદેશ નીતિના સ્વરૂપ વિશે આપણે વાત કરીએ ત્યારે સૌથી પહેલી વસ્તુ એ છે કે એને ત્રણ રીતે આપણે જોઈ શકીએ. સૌથી પહેલાં કોઈ પણ દેશને માટે બીજા કોઈ દેશ કે દેશોના સંદર્ભમાં જ્યારે તે વિદેશ નીતિ ઘડે ત્યારે પોતાના રાષ્ટ્રીય હિતને જાળવવા માટે અને એને વધારવા માટે તે વિદેશ નીતિનું ઘડતર કરે છે. રાષ્ટ્રીય હિત દરેક દેશનું શેમાં સમાયેલું છે એ એક ચર્ચાસ્પદ વસ્તુ છે. અમેરિકાનું ઉદાહરણ આપીએ તો વિયેટનામ યુદ્ધમાં અમેરિકાએ પોતાનું સૈન્ય મોકલવું, આટલી મોટી સંખ્યામાં મોકલવું અને એનાથી એમનું રાષ્ટ્રીય હિત સંતોષાય છે કે નહીં એ એક ચર્ચાનો મુદ્દો અમેરિકામાં બની ગયો હતો. કેટલાકને એમ લાગતું હતું કે અમેરિકાએ વિયેટનામમાં યુદ્ધ કરવું જ જોઈએ, કારણ કે નહીં તો વિયેટનામ સામ્યવાદી બને તો સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયા સામ્યવાદી બનશે અને ધીમે ધીમે વિશ્વ લાલ રંગે રંગાવાનું શરૂ થશે. બીજી બાજુએ બીજા કેટલાક એવું માનતા હતા કે વિયેટનામ અમેરિકાથી અંતરની દ્રષ્ટિએ એટલું દૂર છે કે વિયેટનામમાં સામ્યવાદ ફેલાય તો પણ દક્ષિણ પૂર્વ એશિયા સામ્યવાદી બને અને એની અસર કે એનો પ્રભાવ અમેરિકા ઉપર પડે એ કોઈ નિશ્ચિતતાથી કહી શકાય એવી વસ્તુ નથી. તો રાષ્ટ્રીય હિત શેમાં સમાયેલું છે એ એક ચર્ચાનો મુદ્દો બની જાય છે. રાષ્ટ્રીય હિતને સાધવા માટે વિદેશ નીતિ એક સાધન છે અને વિદેશ નીતિના સાધનો પણ પાછા જુદા જુદા છે. દાખલા તરીકે તમે બળ કે કોઅર્ઝન જેને કહી શકીએ, ફોર્સ, એના ઉપયોગથી પણ તમે વિદેશ નીતિના ધ્યેય સિદ્ધ કરી શકો. તો બીજી બાજુએ કૂટનીતિથી કે મુત્સદ્દીગીરીથી પણ તમે વિદેશ નીતિના હેતુઓ સિદ્ધ કરી શકો એમ છો. એ રાજપુરુષ હોય જે સત્તા પર હોય એમણે, અને પ્રજા જો લોકશાહી વ્યવસ્થામાં માનતી હોય અને એની નીચે જીવતી હોય તો પ્રજાને વિશ્વાસમાં લઈને એણે કયા સાધનનો ઉપયોગ કરવો એ નક્કી કરવું પડે. પણ રાષ્ટ્રીય હિતને સાધવાના સાધન તરીકે વિદેશ નીતિને જોવા ઉપરાંત બીજી રીતે પણ આપણે વિદેશ નીતિને જોઈ શકીએ. દાખલા તરીકે કેટલાક લોકો એમ કહે છે કે રાજ્યની વિદેશ નીતિ એ વિશ્વ રાજકારણમાં એ દેશની અસ્મિતા એને વ્યક્ત કરવાનું સાધન બની જાય છે. જવાહરલાલજી જે આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન હતા અને જેમના વ્યક્તિત્વથી ભારતની વિદેશ નીતિનું ઘડતર આઝાદી પછીના સમયમાં થયું એ ખાસ કરીને આમાં માનતા હતા. એમના મત મુજબ ભારત એક મોટો દેશ છે, પ્રાચીન સંસ્કૃતિ છે, વ્યૂહાત્મક રીતે બહુ મહત્ત્વના સ્થાન ઉપર એ ઊભેલું છે અને પૂર્વ અને પશ્ચિમને એના જુદા જુદા પ્રદેશોને સાંકળવા માટે, જોડવા માટે, વેપાર માટે એક કડીરૂપ વસ્તુ છે. એ સિવાય તેઓ એમ પણ માનતા હતા કે એટલે માત્ર વેપારની દ્રષ્ટિએ ભારત વિશ્વને પ્રદાન આપી શકે છે એટલું જ નહીં, પણ એ એમ માનતા હતા કે ભારતના ઇતિહાસમાં અને ભારતની સ્વતંત્રતાની ચળવળના કારણે આપણી પાસે કેટલાક એવા સાધનો સિદ્ધ થયા છે જેને પણ આપણે ઉદાહરણ રૂપે દુનિયાના જુદા જુદા દેશોને આપી શકીએ એમ છીએ. તો વિદેશ નીતિ એ રાષ્ટ્રની અસ્મિતાને વ્યક્ત કરવાનું પણ
એક સાધન બની જાય છે. ત્રીજી વસ્તુ એ છે કે વિદેશ નીતિ એ આદર્શોને વ્યક્ત કરવાનું પણ સાધન બની જાય છે. દાખલા તરીકે આપણે પંડિત જવાહરલાલ નહેરુએ એવું કહ્યું કે ભારતે ગાંધીજી પાસેથી અહિંસાનું સાધન ભારતે પ્રાપ્ત કર્યું છે. અહિંસા દ્વારા આપણે આવડી મોટી બ્રિટિશ સલ્તનતની સામે લડ્યા અને એ લડત આપી આપણે, અને છતાં હિંસાના ઉપયોગ સિવાય આપણે આઝાદી સિદ્ધ કરી. હવે ભારત તો 1947માં આઝાદ થયું. પાકિસ્તાન અને ભારત લગભગ સાથે આઝાદ થયા. શ્રીલંકા પછી થયું. અને બીજા બધા દુનિયાના ત્રીજા વિશ્વના દેશો હજુ એમની પાસે આઝાદી મેળવવાને હજુ યોગ્ય સમય ત્યારે નહોતો આવી ગયો. એ સિવાય જાપાને ઇન્ડોનેશિયા જેવા દેશ ઉપર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કબજો કર્યો, પણ પછી જાપાન હારી ગયું એટલે ઇન્ડોનેશિયા સ્વતંત્ર બન્યું. પણ એવો એક ડર હતો કે જાપાન ફરી પાછું ઇન્ડોનેશિયાનો કબજો કરવાની કોશિશ કરશે. તો આ વસ્તુ પણ રોકવી જોઈએ. અને પંડિતજીને એવું લાગતું હતું કે તમે આઝાદી મેળવો સંસ્થાનવાદી દેશ પાસેથી અને હિંસા કર્યા વગર, તો એની એક મોટી અસર, પ્રભાવ આંતરરાષ્ટ્રીય રાજકારણ ઉપર પડશે. અને તે એ કે સંસ્થાન અને સંસ્થાનવાદ, એને સંસ્થાન બનાવનાર સંસ્થાનવાદી દેશ, એની વચ્ચે એક સુમેળ સ્થપાશે જે નવા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વેરઝેર ભૂલીને એક નવા ધોરણે આ બે દેશો વચ્ચે સંબંધ સ્થાપવાની અંદર ઉપયોગી થશે. એટલે આપણે એવું માનતા હતા કે અહિંસાનું સાધન એ બીજા સંસ્થાનોને પણ આઝાદી પ્રાપ્ત કરવા માટે બહુ ઉપયોગી સાધન તરીકે એ આપણે પ્રદાન વિશ્વને આપી શકીએ એમ છીએ. આ સિવાય બીજી એક વસ્તુ જે આપણા આદર્શોમાં આવી ગઈ છે તે એ છે કે નહેરુ તો ઇતિહાસના અભ્યાસી હતા અને એમને એક મોટી પ્રદાન એ હતું ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રીમાં. કારણ કે વિશ્વનો ઇતિહાસ અંગ્રેજોએ અને બીજા ઇતિહાસકારોએ લખ્યો, પણ જવાહરલાલજી એ પહેલાં એવા એશિયાના ઇતિહાસકાર હતા જેમણે દુનિયાને એશિયાની નજરથી જોવાની કોશિશ કરી, અને જે તમને ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રીની અંદર જોવા મળે છે. તો એમણે એમ કહ્યું કે મારો ઇતિહાસનો અભ્યાસ એ બતાવે છે કે જોડાણો કરવા, લશ્કરી જોડાણો કરવા એ સારી વસ્તુ નથી. એનાથી લશ્કરીકરણ થાય છે અને જોડાણોની સામે પ્રતિજોડાણો સર્જાય છે અને ગુટો ઊભા થાય છે, જૂથો ઊભા થાય છે. અને આ લશ્કરીકરણ કરી ચૂકેલા જૂથો અંતે તમને યુદ્ધ તરફ લઈ જશે. એટલે એમણે એમ કહ્યું, અને એમને એવું લાગ્યું કે આઝાદી પછીના વિશ્વ રાજકારણમાં આ જોડાણો એ મહત્ત્વનું કામ કરવાના છે. કારણ કે અમેરિકાના પ્રમુખ ટ્રુમેને 1947માં જ એમ કહ્યું કે અમે મુક્ત દેશોમાં કોઈ આંતરિક રીતે એવા તત્વો કામ કરતા હોય જે એમની મુક્ત દેશ તરીકેની અસ્મિતાનું વિસર્જન કરવા પ્રયત્ન કરે અને બાહ્ય પરિબળોની મદદથી એમ કરવાની કોશિશ કરે, તો અમે મુક્ત દેશોને મદદ કરીશું. એમાંથી પછી આગળ જતાં નાટોનું સર્જન થયું 1949માં, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. એ સિવાય પણ બીજા જોડાણો રચાયા, જેમ કે સિએટો, સેન્ટો, અને એની સામે એ ઉપરાંત એન્ઝસ, ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડને સાંકળતું જોડાણ, જેમાં પણ અમેરિકાએ નેતૃત્વ આપ્યું. પછી એની સામે
સોવિયત સંઘે પૂર્વ યુરોપના દેશો સાથે દ્વિપક્ષી લશ્કરી સંધિઓ કરી અને જેને કહી શકીએ કે વોર્સો ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એની રચના પણ 1955માં કરી. એટલે નહેરુજીને એવા એંધાણ હતા કે હવે જોડાણો રચાશે અને એની સામે પ્રતિ જોડાણો રચાશે. અને એમને ડર એ હતો કે જોડાણ જે હેતુ માટે રચાય છે એ જોડાણમાં જોડાનારા દેશો એ હેતુ માટે નહીં કામ કરે, પણ દરેક જોડાણમાં જોડાનાર દેશ જોડાણનો ઉપયોગ પોતાના રાષ્ટ્રીય હિતને સાધવા માટે એનો ઉપયોગ કરશે. એટલે જે ઈચ્છવા યોગ્ય ન હોય એ રીતે પણ જોડાણોનો ઉપયોગ થઈ શકે. જેમ આપણા ભારતને પાકિસ્તાનના પરિપ્રેક્ષ્યમાં પણ એવું બન્યું કે પાકિસ્તાને અમેરિકા સાથે લશ્કરી જોડાણ એ હેતુ માટે કર્યું કે અમે સામ્યવાદથી પાકિસ્તાનનું રક્ષણ કરવા માગીએ છીએ, પરંતુ વ્યવહારમાં આપણે જોયું કે અમેરિકન મદદ મેળવીને પાકિસ્તાને આ મદદનો ઉપયોગ ભારત સામે કર્યો. એટલે બિન જોડાણની નીતિ, જે પંડિતજીને એવું લાગ્યું કે બિન જોડાણની નીતિ એ આપણા દેશ માટે ઉપયોગી સિદ્ધ થશે. એટલે જોડાણો લશ્કરીકરણ અને યુદ્ધોને સર્જે છે. અને એકવાર તમે કોઈ મોટા દેશ જોડે લશ્કરી જોડાણ કરો એટલે તમે વિશ્વ રાજકારણમાં જ્યારે પણ કોઈ મહત્ત્વનો પ્રશ્ન આવે ત્યારે તમે તમારા વિચારો મુક્ત રીતે વ્યક્ત કરવાની સ્વતંત્રતા તમે ગુમાવો છો એમ એમને લાગતું હતું. એટલે એમને એમ લાગ્યું કે આખરે તો આઝાદી શું છે. એમણે એવું કહ્યું કે આઝાદીનો અર્થ એ નથી કે આપણે ગોરા શાસનને બદલે પીળા લોકોના શાસનને આપણે બદલવા માગીએ છીએ અને ગોરાને બદલે પીળાઓનું શાસન સર્જવા માગીએ છીએ. એમણે કહ્યું કે આઝાદીનો મુખ્ય હેતુ તો દુનિયાના બીજા દેશો સાથેના સંબંધમાં તમે તમારા વિચારોની મુક્ત અભિવ્યક્તિ કોઈ પણ પ્રશ્ન સંદર્ભે કરી શકો એ કરવાનો તમારો હેતુ છે. એટલે એમણે બિનજોડાણની નીતિ પસંદ કરી. ત્રીજી વસ્તુ એ હતી, આ વિદેશ નીતિ એક આદર્શ તરીકે જ્યારે વિચારીએ ત્યારે આપણી નીતિ સંસ્થાનવાદ વિરોધી હતી. અને કુદરતી રીતે જે દેશ સંસ્થાનવાદનો ભોગ બને તે સંસ્થાનવાદનું સમર્થન ના કરે. તો ભારતે પણ દુનિયામાં બીજા દેશો જે સંસ્થાનો હતા એ આઝાદ થાય એની હિમાયત કરી અને એને માટે નૈતિક ટેકો જાહેર કર્યો. એક વિચારવાનો મુદ્દો છે કે પંડિતજી એક પ્રકારના આંતરરાષ્ટ્રવાદમાં માનતા હતા. તમે તમારા દેશને સંભાળીને બેસી રહો એનાથી આજની દુનિયામાં તમે ચાલી શકો નહીં. માટે આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના સંદર્ભમાં પણ તમારે એક ચોક્કસ વલણ લેવું પડે. હવે એ વલણ લેવામાં પંડિતજી સંસ્થાનોની સ્વતંત્રતાને નૈતિક ટેકો તો આપતા હતા, પણ જરૂર પડે તો લશ્કરી ટેકો જો સંસ્થાનોને સંસ્થાનવાદી દેશો સામે આપવો પડે તો આપવો કે નહીં એ મને લાગે છે કે એક સંશોધનનો પ્રશ્ન બની રહે છે. આ સિવાય એક બીજો આદર્શ ભારતની વિદેશ નીતિના સંદર્ભમાં રહ્યો હોય તો તે રંગભેદનો પ્રશ્ન હતો. ગાંધીજીએ આપણા દેશને આઝાદી અપનાવી અને દક્ષિણ આફ્રિકાથી એમણે એમની આગવી શૈલીમાં જે આપખુદશાહી છે, જે શોષણ છે એની સામે લડત આપવાની શરૂઆત કરી અને ત્યાં એમણે રંગભેદનો અનુભવ કરેલો. જાણીતો દાખલો આપણે જાણીએ છીએ સત્યના પ્રયોગો અને આત્મકથામાં કે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં પેલા ગોરાએ
એમને ધક્કો મારીને ટ્રેનની બહાર ફેંકી દીધા હતા. અને ત્યાં પણ ભારતના અને બીજા દેશોના જે લોકો આવીને વસ્યા હતા એમને અન્યાયો થતા હતા. એની સામે એમણે પોતાની વકીલ તરીકેની કારકિર્દીનો ઉપયોગ કરીને સલાહ આપવામાં પણ કે કઈ રીતે લડત આ રંગભેદ સામે કરાય એમાં પોતાની શક્તિનો ઉપયોગ કર્યો હતો. અને ભારતમાં પણ આપણે રંગભેદનો અનુભવ કરેલો છે. એટલે કોઈ પણ ઠેકાણે પછી તે દક્ષિણ આફ્રિકા, બીજા વિશ્વયુદ્ધ પછીના દક્ષિણ આફ્રિકામાં પણ એમણે એ પંડિતજીએ નીતિને આગળ વધારીને રંગભેદનો વિરોધ સ્પષ્ટપણે કર્યો હતો. અને જે દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિને ઔપચારિક રીતે સ્વીકારનારી સરકારનો વિરોધ પણ પંડિતજીએ કર્યો જ હતો. એટલે એ પણ એક આદર્શ તરીકે ભારતની વિદેશ નીતિમાં કામ કરી ગયું હતું. એક બીજી વસ્તુ જે આપણને ખાસ જોવા મળે છે તે એ છે કે સત્તાના રાજકારણનું શું સ્થાન. યુરોપના રાજ્યો તો સત્તાના રાજકારણમાં રચ્યા પચ્યા પહેલેથી રહેતા હતા. ભારતે આ સત્તાનું રાજકારણ એ સારી વસ્તુ છે એ કદી પણ સ્વીકાર્યું નથી. પણ છતાં એનો એક વાસ્તવિકતા તરીકે, કારણ કે દુનિયા આમ ચાલે છે એટલે આપણે ન ગમતી વસ્તુ હોય એ પણ સ્વીકારવી પડે. એટલે સત્તાનું રાજકારણ એ સારી વસ્તુ. આજે પંડિતજીએ માત્ર નહીં પણ શ્રી અરવિંદોએ, રવિન્દ્રનાથ ટેગોરે એવું સ્પષ્ટ રીતે કહેલું કે રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ એ ખરાબ વસ્તુ નથી, પણ રાષ્ટ્ર રાજ્ય એ અનેક જેને કહી શકીએ કે ક્ષતિઓને જન્મ આપે છે. ખરેખર જે રાષ્ટ્ર રાજ્યો છે એ રાષ્ટ્ર રાજ્યોની વૃત્તિઓ આક્રમકતામાં પરિણમે છે. મારું રાષ્ટ્ર સારું અને બીજાના ખરાબ, અને મારો રાષ્ટ્રની વિચારસરણી બીજાઓ પર લાદવી એ તરફ રાષ્ટ્ર રાજ્ય તમને લઈ જાય છે. એટલે આ રાષ્ટ્ર રાજ્યના અતિરેક ઉપર અંકુશ મૂકવો એ ભારતની વિદેશ નીતિનો એક હેતુ હતો. અને એટલા જ માટે આઝાદી પછીની ભારતની વિદેશ નીતિમાં ભારતે યુનોના સભ્ય બનવાનું, બ્રિટિશ કોમનવેલ્થના અને પછીથી કોમનવેલ્થ તરીકે ઓળખાતા સંગઠનના સભ્ય બનવાનું, આફ્રો એશિયન દેશના જૂથના સભ્ય બનવાનું, બિન જોડાણવાદી ચળવળના સભ્ય બનવાનું, અને આ રીતના અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોના સભ્ય બનવાનું સ્વીકાર્યું હતું, જેથી રાષ્ટ્ર રાજ્યના અતિરેકની ઉપર અંકુશ મૂકી શકાય. હવે બિનજોડાણની નીતિની વાત મેં કરી, પણ ભારત એ માત્ર બિનજોડાણની વિદેશ નીતિમાં જ માનતું ન હતું, પરંતુ બિનજોડાણવાદી ચળવળનું પણ સભ્ય હતું. દુનિયા આખી બે વિચારસરણીઓ કે બે રાજકીય પ્રથાઓમાં વહેંચાઈ જાય એને માટે અમેરિકા અને સોવિયત સંઘ પ્રયત્ન કરતા હતા. પણ ત્રીજા વિશ્વના દેશો એ ન અમેરિકન જૂથમાં કે ન સોવિયત જૂથમાં સભ્ય બનવા માંગતા હતા. એટલે નહેરુ, નાસર અને ટીટોએ બિનજોડાણવાદી નીતિ અપનાવવાનું નક્કી કર્યું અને એ માટે ચળવળ ઊભી કરી, જેના રાજ્યોના વડાઓ બિનજોડાણવાદી ચળવળના સભ્ય બનનારા રાજ્યોના વડાઓની શિખર પરિષદો વારંવાર મળતી જ રહે છે. આ ચળવળનો હેતુ જ એ હતો કે શીત યુદ્ધનો પ્રસાર અટકાવવો. જેટલા રાજ્યો બિનજોડાણવાદી ચળવળના સભ્ય બને અને આ કે તે જોડાણમાં ન જોડાય તો એને પરિણામે તમે જોશો કે શાંતિનું ક્ષેત્ર ધીમે ધીમે વધુ ને વધુ વિસ્તરતું જશે અને એને લીધે
વિશ્વ શાંતિ જળવાશે એ હેતુ આ બિનજોડાણવાદી નીતિ, બિનજોડાણવાદી ચળવળનો હતો. અને નહેરુ એ આ બિનજોડાણવાદી ચળવળના સર્જનમાં સૌથી મહત્વનો ભાગ જો કોઈએ ભજવ્યો હોય તો તેમાં 3 નેતાઓ, તેમાંના જવાહરલાલ નહેરુ એ એક નેતા હતા. હવે ભારતે બિનજોડાણવાદી નીતિ અપનાવી એનો અર્થ કેટલાક લોકો એવો કરે છે કે એક જાતનો અલગતાવાદ હતો. દુનિયાના રાજકારણમાં તમે ભાગ જ લો નહીં. દાખલા તરીકે સ્વિટ્ઝરલેન્ડ એ શાંતિ પરિષદો માટે તમને એક સ્થળ પૂરું પાડે છે, હંમેશા એણે પૂરું પાડ્યું છે, પણ એ વિશ્વ રાજકારણમાં સંડોવાતું નથી. અમેરિકાએ 1776માં આઝાદી મેળવી પછી અલગતાવાદી નીતિ અપનાવી, પણ એનો હેતુ એવો હતો કે આપણે યુરોપિયન રાજકારણમાં સંકળાવવું નથી. એનો અર્થ એવો નહોતો કે કોઈ પણ પ્રકારના વિશ્વ રાજકારણના પ્રશ્નોમાં અમેરિકા સંડોવાતું નહોતું. દાખલા તરીકે જ્યાં સુધી અમેરિકન ખંડના પ્રશ્નોનો સવાલ આવે ત્યારે અમેરિકા એમાં ચોક્કસપણે એક વલણ નક્કી કરતું હતું. એટલે ભારતે જ્યારે બિનજોડાણની નીતિ અપનાવી તો એ કેવા પ્રકારની, તો એમાં આપણે એમ કહી શકીએ કે વિશ્વ રાજકારણમાં ભાગ લેવો. અને એવું પણ નહીં, કેટલાક એમ કહે છે કે અમેરિકા અને રશિયા, માનો કે એક બાજુ ડાબેરી અને એક બાજુ જમણેરી, એ 2 જાતના 2 વિરોધી વલણો અપનાવે તો આપણે એની વચ્ચે ઊભા રહેવું. તો એ જાતનું મધ્ય બિંદુએ ઊભા રહેવાની વિદેશ નીતિ એ આપણે અપનાવવી. તો પંડિતજીએ 2 વસ્તુ કહી કે આપણે વિશ્વ રાજકારણમાં મત જ વ્યક્ત ન કરવો એવી બિનજોડાણની નીતિ નથી જોઈતી. અને અમેરિકા અને રશિયા ઉત્તર અને દક્ષિણ હોય તો આપણે એની વચ્ચે રહેવું એવું પણ જરૂરી નથી. જરૂર પડે ને અમેરિકાનું વલણ સાચું લાગે તો એને ટેકો આપવો, રશિયાનું વલણ સાચું લાગે તો એને ટેકો આપવો. ટૂંકમાં પ્રશ્નની ગુણવત્તાને આધારે વિદેશ નીતિમાં તમારે તમારું વલણ વ્યક્ત કરવું એ એની પાછળનો એક વિચાર હતો. પણ આ વિદેશ નીતિ મારી દ્રષ્ટિએ એક વિચારની સ્વતંત્રતાને આગળ વધારવા માટે જ નહોતી, એ સિવાયના પણ એના કેટલાક હેતુઓ હતા. દાખલા તરીકે એવું કહેવામાં આવે છે કે કહેવત છે કે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન્ટુ વન બાસ્કેટ. તમારા ઈંડા કોઈ એક જ થેલીમાં કે બાસ્કેટમાં તમે ન મૂકો. એટલે તમે જો અમેરિકા અને સોવિયત સંઘ બંને સાથે સારા સંબંધ રાખશો તો બંને તરફથી તમને આર્થિક અને બીજા લાભો પ્રાપ્ત થશે જે તમને ઉપયોગી થશે. બીજી વસ્તુ આમાં એ હતી કે ભારત આઝાદી પછીના સમયમાં એક 2 જાતના વિચારોમાં વહેંચાયેલું હતું. એમાં સામ્યવાદી પક્ષો હતા, બીજી બાજુએ રાજાજીએ, ચક્રવર્તી રાજગોપાલાચારીજીએ પછી સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. સ્વતંત્ર પક્ષ મુક્ત વેપારમાં માનતો હતો, સામ્યવાદીઓ રાજ્ય અંકુશમાં માનતા હતા. એટલે એવું લાગ્યું કે જો આપણે આર્થિક નીતિ પણ એવી અપનાવીએ કે જેમાં રાજ્ય સાહસ અને ખાનગી સાહસ એ બંનેનું સ્થાન હોય, અને આવી આર્થિક નીતિ અપનાવીએ તો એને અનુકૂળ આપણે વિદેશ નીતિ અપનાવીએ કે જેમાં તમે અમેરિકા અને રશિયા બંને સાથે સારા સંબંધો રાખો, તો એ આપણા દેશના આંતરિક રાજકારણને પણ, જેને કહી શકીએ કે એની સાથે પણ સુમેળ ધરાવનારી વિદેશ નીતિ રહેશે. એટલે આંતરિક પરિબળોએ પણ આપણને બિનજોડાણની
વિદેશ નીતિ અપનાવવામાં મને લાગે છે કે એણે એક ધક્કો આપણને એ દિશામાં માર્યો હતો. બલકે જવાહરલાલ તો એવું માનતા હતા. એક ફ્રેન્ચ પત્રકાર સાથેની ચર્ચામાં પંડિતજીએ એવું કહેલું કે હું તો એવું માનું છું કે અમે રાજ્ય સાહસ અને ખાનગી સાહસનું મિશ્રણ કરીને એવી આર્થિક નીતિ અપનાવીશું કે એક એવો સમય આવે કે જ્યારે અમેરિકા અને રશિયાને પણ એમ લાગે કે અમારી નીતિ નહીં પણ આ ભારતની આર્થિક નીતિ વધુ સારી છે, માટે એ અમારી નીતિ અપનાવે અને અમે એમને માટે એક મોડેલ તરીકે, ઉદાહરણ તરીકે એમને અમારી આર્થિક નીતિ શીખવાડીએ એવો સમય આવે એવી મારી ઈચ્છા છે. એવું પંડિતજીએ આ ફ્રેન્ચ પત્રકાર સાથેની ચર્ચામાં એમણે સ્પષ્ટ રીતે અભિપ્રાય આપ્યો હતો. એટલે આ પણ એક ભારતની અલગ અસ્મિતાની મેં જે વાત કરી આગળ વિદેશ નીતિના સંદર્ભમાં, તેની સાથે આ એક સાથે જાય એવી વસ્તુ છે. પણ આ નીતિની ટીકાઓ પણ થઈ, એનો પણ આપણે ઉલ્લેખ કરીએ. દાખલા તરીકે કેટલાક લોકોએ એવું કહ્યું કે તમે મુક્ત રીતે અભિપ્રાય વ્યક્ત કરવાની વાત કરી, પણ તમે હંમેશા એવું કર્યું નથી. કારણ કે પાકિસ્તાન અમેરિકા સાથે જોડાયું, માટે ભારતને રશિયાની નજીક જવાની એક ફરજ પડી. એને પરિણામે રશિયાએ જ્યારે લશ્કર મોકલીને 1956માં હંગેરીમાં પ્રજાકીય ક્રાંતિને દબાવી દીધી અને 1968માં ઝેકોસ્લોવાકિયામાં પ્રજાકીય ક્રાંતિને દબાવી દીધી, ત્યારે આપણે રશિયાની ટીકા જે ખુલ્લા દિલથી અને સ્પષ્ટ રીતે કરવી જોઈએ એ આપણે કરી નહોતી. કારણ કે આપણે રશિયા પાસે લાભ લેતા હતા. ખાસ કરીને રશિયા કાશ્મીરના પ્રશ્નો ઉપર યુનોની સલામતી સમિતિમાં અમેરિકા પાકિસ્તાનને ટેકો આપતું હતું અને રશિયાએ ખાસ કરીને 1955 પછી જ્યારે ક્રુશ્ચેવ સોવિયત સંઘના સામ્યવાદી પક્ષના મહામંત્રી બન્યા, ત્યાર પછીથી ભારતને સ્પષ્ટ રીતે કાશ્મીર પ્રશ્ન પર ટેકો આપવાની શરૂઆત કરી. એને લીધે આપણે હંગેરી અને ઝેકોસ્લોવાકિયામાં રશિયાનું જે આક્રમક વલણ હતું એની ટીકા આપણે ખુલ્લા દિલે અને મોકળાશથી કરી શક્યા ન હતા. બીજી એક ટીકા એવી કરવામાં આવે છે કે આપણે બંનેની વચ્ચે હતા, એટલે આપણો કોઈ ભરોસાપાત્ર મિત્ર આપણને મળ્યો નહીં. તે જે આના નહીં ને તેના નહીં, તે કોઈના નહીં, એવી પરિસ્થિતિ આપણા માટે ઊભી થઈ. એવી એક ટીકા ખાસ કરીને તમે જોશો કે 1962માં જ્યારે ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે આ ટીકા વારંવાર કરવામાં આવતી હતી. પણ એની તરફેણમાં કદાચ એમ કહી શકાય કે અમેરિકાએ તો આપણને મદદ કરી, ભારત બિન જોડાણવાદી નીતિ અપનાવતું હોવા છતાં, અને રશિયા અને ચીન બંને સામ્યવાદી હતા, એટલે ચીનની તરફેણ સોવિયત સંઘ કરે એવી અપેક્ષા રખાય. પરંતુ એમ છતાં એકંદરે સોવિયત સંઘે ભારતને એક મિત્ર તરીકે ગણાવ્યું. ચીન ભય હતું પણ ભારત મિત્ર હતું. એ રીતે પ્રમાણમાં આ બે વચ્ચે અમુક પ્રમાણમાં સંતુલન દર્શાવતી નીતિ એણે અપનાવી. એક બીજી ટીકા એ કરવામાં આવે છે અને મને લાગે છે કે એ ટીકા સાચી છે. પંડિતજીએ બિનજોડાણની નીતિ અપનાવી, તમે સારા છો માટે દુનિયા સારી છે, એને એ માનવાથી મોટી ભૂલ કોઈ માણસ વ્યક્તિગત જીવનમાં હોય, રાષ્ટ્રીય જીવનમાં હોય કે આંતરરાષ્ટ્રીય જીવનમાં હોય, એનાથી મોટી ભૂલ કોઈ કરી શકે નહીં. પંડિતજી માનતા હતા કે આપણે બધાના દોસ્તી બધા સાથે કેળવવા માગીએ છીએ અને આપણે શાંતિપૂર્વક પ્રશ્નો પતાવવા માગીએ છીએ, માટે કોઈ આપણા પર આક્રમણ કરશે નહીં. પરિણામે 1962માં જ્યારે ચીનનું આક્રમણ થયું ત્યારે આપણે લશ્કરી રીતે સજ્જ ન હતા. પંડિતજીએ વાતો મોટી મોટી કરી, પણ આપણે એમાં મોટી હાર
ચીનના સંદર્ભમાં એનો આપણે અનુભવ કરવો પડ્યો. એટલે બિનજોડાણની નીતિ અપનાવો, પણ તમારે લશ્કરી રીતે તો એની સાથે એક આનુષંગિક જરૂરિયાત છે કે તમારે લશ્કરી રીતે સ્વાવલંબી બનવું જોઈએ. તે આપણે એ પ્રમાણમાં નહોતા, અને તમે કોઈ લશ્કરી જૂથના સભ્ય નહીં, એટલે કરવી હોય તો આ કે તે સર્વોચ્ચ સત્તા તમને મદદ કરે, પણ એમને માટે એ જવાબદારી બની જતી નથી. અને જો કોઈ જવાબદાર ન હોય તો તમારે સ્વાવલંબી બનવું પડે, પણ આપણે એ સ્વાવલંબીપણું કેળવ્યું નહીં. એને લીધે આપણે 1962ની લડાઈમાં ખૂબ જ નુકસાની વેઠવી પડી. બલકે આપણા એક લશ્કરી નિષ્ણાત, જેમનું હાલમાં જ અવસાન થયું, કે સુબ્રમણ્યમ, એમણે તો એટલે સુધી કહ્યું હતું કે ભારત ચીન પાસે ત્યારે સારા હવાઈ દળો નહોતા, અને ભારત પાસે હવાઈ દળો હતા તો એ હવાઈ દળનો ઉપયોગ કરીને આપણે ચીનના લશ્કરની ચીનના શહેરો ઉપર એ હવાઈ દળથી હુમલો કરીને ચીનને થોડુંક સાવચેતીથી વર્તવા માટે એના ઉપર દબાણ લાવી શક્યા હોત. પણ આપણે શાંતિની વાતો પૂરતી છે એ માનવામાં રહ્યા, એને લીધે આપણે નુકસાન વેઠવું પડ્યું. આ સિવાય મારી દ્રષ્ટિએ એક મોટી ટીકા એ કરી શકાય એવી છે આ નીતિની, કે આપણે પંડિતજી આંતરરાષ્ટ્રવાદી હતા, એટલે એમનું લક્ષ્ય જ હંમેશા વિશ્વ તરફ વધારે હતું, અને આપણા પડોશી દેશો એના તરફ આપણું લક્ષ્ય નહોતું. આપણે નેપાળ કે બર્મા કે પાકિસ્તાન કે શ્રીલંકા એની સાથેના સંબંધોને આપણે મહત્ત્વ આપ્યું નહીં. આપણે અમેરિકા અને રશિયા સાથેના સંબંધોને જ આપણે મહત્ત્વ આપ્યું. એ બરાબર છે, પણ પ્રદેશનું પોતાનું રાજકારણ હોય છે. પંડિતજી એવું માનતા હતા, અને કૃષ્ણ મેનન જે એમના સંરક્ષણ મંત્રી હતા, કે ભારતના પડોશી દેશો સાથેના સંબંધો કે પ્રદેશનું રાજકારણ એ તો આંતરરાષ્ટ્રીય રાજકારણને જ પ્રતિબિંબિત કરે છે. એટલે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જે બને તેની છાયા જ પ્રદેશના રાજકારણમાં પડે છે. એની કોઈ સ્વતંત્ર અસ્મિતા કે પ્રાદેશિક રાજકારણની કોઈ સ્વતંત્ર આગવી એની શૈલી કે એના પ્રશ્નો કે એને ઉકેલવાના સાધનો હોવા જોઈએ, કે એની વિદેશ નીતિ પણ પ્રદેશના સંદર્ભમાં એક વિશ્વ સંદર્ભની વિદેશ નીતિથી અલગ નીતિ હોઈ શકે કે હોવી જોઈએ. એ વિશે પંડિતજીએ અને કૃષ્ણ મેનને વિચાર કર્યો ન હતો, અને એથી આપણે પાડોશીઓ સાથેના સંબંધો સારા સાચવી શક્યા નહીં. ખરી વસ્તુ તો એ છે કે પડોશ સાથેના સંબંધો એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. જો તમે વિશ્વમાં તમારી આગવી છબી ઉપસાવવા માંગતા હો તો મહત્ત્વની વસ્તુ એ છે કે તમારા પડોશીઓ તમારું સારું બોલતા હોવા જોઈએ. નહીં તો બીજાના કારભારમાં તમે દખલ કરવા જાઓ તો બીજા લોકો તમને એમ કહે કે તમે તમારા પડોશી સાથેના પ્રશ્નો તો તમે સારી રીતે ઉકેલી શકતા નથી, તો તમે અમારા પ્રશ્નો ઉકેલવામાં કઈ રીતે ઉપયોગી થઈ શકશો. એટલે વિશ્વમાં તમારે તમારું પ્રોજેક્શન કરવું હોય તો તમારા પડોશીઓને તમારે સાચવી લેવા પડે. પણ હું માનું છું કે ભારતની વિદેશ નીતિ શીત યુદ્ધના પરિપ્રેક્ષ્યમાં એ એટલી ઘડાઈ હતી કે એને લીધે આપણે પડોશીઓ સાથેના સંબંધો સાચવવાની અંદર આપણે પ્રમાણમાં નિષ્ફળ ગયા. એને લીધે આપણે પડોશીઓ વિશે વિચાર 1962 પછી કરતા થયા, અને આપણી નબળાઈ એ હતી કે પાકિસ્તાને એવું માન્યું કે ચીન સાથે તો ભારત કેટલું નબળું દેખાયું છે, એટલે એણે 1965માં ભારત ઉપર ફરી આક્રમણ કરવાની કોશિશ કરી. જોકે 62થી 65ની વચ્ચે ભારતે લશ્કરી રીતે અમુક સુસજ્જતા પ્રાપ્ત કરી, એટલે 65ની મેચ ડ્રોમાં ગઈ.
એને જો એક મેચ ગણીએ તો પાકિસ્તાને અમુક વસ્તુઓ મેળવી, પણ ભારતે પણ ઘણો સારો દેખાવ કર્યો અને લાલ બહાદુર શાસ્ત્રીજીના નેતૃત્વ નીચે આપણે સિંધમાં મોરચો ખોલ્યો, પંજાબમાં મોરચો ખોલ્યો અને આપણા લશ્કરી દળો લગભગ લાહોરની નજીક પહોંચી ગયા હતા અને કાશ્મીરના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના પણ અમુક વિસ્તારો આપણે 65ના યુદ્ધમાં કબજે કર્યા. તાશ્કંદની સંધિ પછી આપણે પાકિસ્તાનને એ વિસ્તારો પાછા આપી દીધા. એ ભારતની વિદેશ નીતિની મારી દ્રષ્ટિએ એક મોટી ભૂલ હતી, કારણ કે એ પ્રાપ્ત કરવામાં આપણે ઘણા બધા સૈનિકો અને લશ્કરી ખુવારીઓનો અનુભવ આપણે કરવો પડ્યો હતો. એટલે 65ના યુદ્ધમાં આપણે સારો દેખાવ કર્યો. અમેરિકા પાકિસ્તાનનું લશ્કરી ભાગીદાર હતો, પણ છતાં ભારતે લોકશાહી દેશ હતો, વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો દેશ હતો, એટલે અમેરિકાએ ભારતને અવગણ્યું નહોતું. અને એમને પ્રમુખ કેનેડીનું તો એવું હતું કે ભારતને પાકિસ્તાન બંને એ રશિયા વિરુદ્ધમાં એક સામ્યવાદ વિરુદ્ધના જોડાણમાં આ બંને દેશો અમારી સાથે સામેલ થાય. પણ આ બે તો અંદર અંદર લડવામાંથી બહાર આવતા નહોતા. એટલે 1965 પછી અમેરિકાએ બંને દેશોને અવગણવાની કોશિશ કરી. પણ કેમ કે ચીન સાથે અમેરિકાના સંબંધો ખરાબ હતા અને 60ના દાયકાના પાછળના ભાગમાં અમેરિકા વિયેટનામના યુદ્ધમાં સંડોવાયેલું હતું, તેમાંથી એને બહાર નીકળવું હતું. એટલે પાકિસ્તાનની મદદથી અમેરિકાએ ચીન સાથેના સંબંધ સુધાર્યા. એમાંથી અમેરિકા, પાકિસ્તાન અને ચીન એની એક ધરી ઊભી થઈ. પરિણામે મિસિસ ગાંધીને સોવિયત સંઘ સાથે એક મૈત્રી કરાર કરવો પડ્યો અને એને લીધે ભારત સોવિયત સંઘની ખૂબ નજીક આવી ગયું. એનો એક લાભ એ થયો કે સોવિયત સંઘ ભારતનું મિત્ર હોવાને કારણે ભારત બાંગ્લાદેશમાં લશ્કર મોકલી શક્યો, એને પાકિસ્તાનથી છૂટું પાડી શક્યું અને પાકિસ્તાનને બાંગ્લાદેશ ગુમાવવાનો વખત આવ્યો. આ 1971ની ભારત અને સોવિયત સંઘનો જે મૈત્રી કરાર થયો એના લાભરૂપે આપણે પાકિસ્તાનને એક ફટકો મારીને બાંગ્લાદેશનું સર્જન આપણે કરી શક્યા હતા. એ પછીથી ભારતની ગણતરી એક મહત્ત્વની પ્રાદેશિક સત્તા તરીકે થવા માંડી હતી અને અમેરિકાએ પણ ભારતને વધુ મહત્ત્વ આપવા માંડ્યું હતું. પરંતુ 1979માં સોવિયત સંઘે અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કર્યું અને એ આક્રમણ અમેરિકા એમ માનતું હતું કે આ એક સોવિયત સંઘની આક્રમક નીતિનો એક પહેલું કે મહત્ત્વનું પગથિયું છે અને હજુ સોવિયત સંઘ વધુ આક્રમક બનશે. માટે તેણે પાકિસ્તાનની મદદ લઈને અફઘાનિસ્તાન સામે એક યુદ્ધ શરૂ કર્યું. એમાં અફઘાનિસ્તાનના સ્થાનિક પરિબળોને પાકિસ્તાન દ્વારા એની ભૂમિનો ઉપયોગ કરીને ત્યાં સોવિયત વિરુદ્ધ તત્વોને કેળવણી અને શસ્ત્રો આપીને અને જેને કહી શકીએ કે કટ્ટરવાદી જે ઇસ્લામિક પંથીઓ હતા એને પણ ત્યારે અમેરિકાએ એનો ઉપયોગ કર્યો સોવિયત સંઘ સામે લડવાને માટે. એ વાત જુદી છે કે 9/11ની ઘટના પછી અમેરિકા આ તત્વોનું દુશ્મન બની ગયું, પણ એક તબક્કે અમેરિકાએ આ તત્વોને સોવિયત સંઘને અફઘાનિસ્તાનમાં હરાવવા મદદ કરી હતી. એ મને લાગે છે કે એક અમેરિકાની મોટી ભૂલ હતી, એ આપણે સ્વીકારવું જોઈએ. ગમે તેમ હોય પણ પાકિસ્તાનને અમેરિકાના સંબંધો સારા રહ્યા જ છે અને એમાં મેં કહ્યું તેમ જો કોઈ પરિવર્તન આવ્યું હોય તો લગભગ
શીત યુદ્ધનો અંત એ મને લાગે છે કે એ સંદર્ભમાં એક સૌથી મોટી ઘટના બને છે. આમ તો 1985માં ગોર્બાચેવ એ રશિયાના નેતા બન્યા અને એમને એવું લાગતું હતું કે શીત યુદ્ધને લીધે સોવિયત સંઘને હંમેશા સહન કરવું પડ્યું છે અને આંતરિક દ્રષ્ટિએ લોકો હેરાન થયા છે, એમને વસ્તુઓ મળતી નથી, અર્થતંત્ર બરોબર ચાલતું નથી, અર્થતંત્ર આધુનિક બનતું નથી. સોવિયત વસ્તુઓની માગ એક રશિયન લશ્કરી સાધનોને બાદ કરતા દુનિયામાં છે નહીં અને એને પરિણામે સોવિયત સંઘની આર્થિક પુનર્રચના કરવી જોઈએ અને એ કરવું હોય તો અમેરિકા સાથેની લશ્કરી હરીફાઈ એનો અંત એણે લાવવો પડે. એટલે 1989-90 પછી આપણે જોઈશું કે સોવિયત સંઘે શીત યુદ્ધનો અંત આણ્યો અને એનું એક સૌથી મહત્ત્વનું પ્રાદેશિક લશ્કરી સંગઠન જેને કહી શક્યાય વોર્સો ટ્રીટી સંગઠન, એનું એણે વિસર્જન કર્યું. હવે આ સંદર્ભમાં ભારતની વિદેશ નીતિ માટે એક નવો પરિપ્રેક્ષ્ય ઊભો થાય છે કે હવે એણે કઈ રીતની વિદેશ નીતિ ઘડવી જોઈએ. આપણા માટે ખરેખર તો આ એક ગૂંચવાડાનો તબક્કો ઊભો થયો. આપણે રશિયાની મૈત્રી, રશિયાના કાશ્મીર પ્રશ્નમાં ભારતની તરફેણમાં હંમેશા લેવાતા વલણ અને ભારતના સંદર્ભમાં રશિયાએ સલામતી સમિતિમાં વાપરેલા વીટોથી આપણે એટલા બધા ટેવાયા હતા અને એને લીધે આપણને એમ લાગ્યું કે હવે સોવિયત સંઘનું જ વિસર્જન થયું છે, શીત યુદ્ધનો અંત આવ્યો છે. એટલું જ નહીં પણ નવી નેતાગીરી ગોર્બાચેવની અને તે પછીથી એલ્સ્ટીનની, એમણે તો એમ જ કહ્યું કે હવે જે સોવિયત સંઘના જૂના મિત્રો છે એની સાથેના સંબંધને અમે અગત્યનું ક્રમ આપવા માંગતા નથી અને અમે પશ્ચિમ તરફ રશિયાને લઈ જવા માગીએ છીએ. અને રશિયા માટે આ મહત્ત્વનો નિર્ણય હતો કારણ કે સોવિયત સંઘ એ અડધું યુરોપિયન અને અડધું એશિયન છે અને વખતો વખત એણે યુરોપિયન બનવું, એશિયન બનવું કે યુરોપિયન એશિયન બંને બનવું એને પણ એની અસ્મિતાના સંદર્ભમાં એના પડકારો હંમેશા ઊભા રહેલા દેખાયા જ છે. એટલે આ સંદર્ભમાં એના વિયેટનામ સાથેના, ક્યુબા સાથેના, ભારત સાથેના સંબંધોમાં પરિવર્તન આવશે એવી એક અપેક્ષા એમાં ઊભી રહેલી જ હતી. એટલે માનો કે કાશ્મીરનો પ્રશ્ન આવે યુનોમાં તો અમેરિકા કેવું વલણ લે અને ભારત પર દબાણ તો નહીં આવે ને અને આપણે કંઈ કોમ્પ્રોમાઇઝ તો સમજૂતી તો કાશ્મીરના પ્રશ્નમાં નહીં કરવી પડે ને એ ચિંતા ભારતને શીત યુદ્ધના અંત પછીના શરૂઆતના વર્ષોમાં ખૂબ કોરી ખાતી હતી એમ આપણે કહી શકીએ. એક બીજી મહત્ત્વની ઘટના આ સંદર્ભમાં એ બની કે વિશ્વ જે શીત યુદ્ધ દરમિયાન દ્વિધ્રુવી હતું. ધ્રુવ એટલે એક મહત્ત્વની બે સર્વોચ્ચ સત્તાઓ. ધ્રુવ ક્યારે કહેવાય કોઈ દેશને કે જે દેશનો અવાજ સમગ્ર વિશ્વને માટે મહત્ત્વનો બને, જે દેશ એક મોટી લશ્કરી શક્તિ હોય, અણુશક્તિ હોય અને જેની લશ્કરી શક્તિ અને રાજકીય શક્તિનો પ્રભાવ દુનિયાના ખૂણે ખૂણે સમગ્ર વિશ્વમાં પડતો હોય તો એવા દેશને આપણે સર્વોચ્ચ સત્તા કહીએ છીએ. માત્ર મહાસત્તા નહીં પણ એ સર્વોચ્ચ સત્તા છે. તો આવી સર્વોચ્ચ સત્તા હવે સોવિયત સંઘ તો રહ્યું નહીં અને એને બદલે એકલું અમેરિકા જ વિશ્વ રાજકારણમાં સર્વોચ્ચ સત્તા તરીકે એ હવે રહ્યું હતું. એટલે ભૂતકાળમાં તો એવું હતું કે ભારતની વિદેશ નીતિમાં
એક ફેશન બની ગઈ હતી એમ કહું તો ચાલે, કે અમેરિકા કશું ખોટું કરે તો આપણે એની નીતિની ટીકા કરવી, અને આગળ પડીને ટીકા બે રીતે કરાય. એક તમે હાઈફાઈ રીતે એની ટીકા કરો, હાઈ પ્રોફાઇલમાં ટીકા કરો, અને લો પ્રોફાઇલમાં ટીકા કરો. ધીમે ધીમે આ બરોબર નથી એમ પણ તમે કહી શકો, અને તમે એમ પણ કહી શકો કે આ એક મોટું સામ્રાજ્યવાદી પગલું છે, આ એવું ખરાબ પગલું છે કે જે ઇતિહાસમાં ભૂતકાળમાં કદી પણ બન્યું નથી. અને આપણે હાઈ પ્રોફાઇલમાં અમેરિકાની નીતિની હંમેશા ટીકા કરતા હતા, એટલે એ તો ચાલી શકે એવું હવે નહોતું. એટલે ભારતે અમેરિકા સાથે સંબંધ સુધારવાની કોશિશ એમાંથી કરવી પડી હતી. અમેરિકા અને આપણે એ સંદર્ભમાં ઠીક પ્રમાણમાં સફળ રહ્યા છે. એના 3 કારણો હું ગણાવીશ. એક, મનમોહનસિંહ વડાપ્રધાન તો પછી બન્યા, પણ નરસિંહ રાવના સમયમાં પણ એમણે નવી આર્થિક નીતિને આકાર આપ્યો, જેમાં આપણે ખાનગી સાહસ, મુક્ત વેપાર અને વિદેશી મૂડીને આવકારવાની શરૂઆત કરી. એટલે હવે પશ્ચિમના દેશોમાં પહેલામાં તો એવું હતું કે તમે રાષ્ટ્રીયકરણ, રાજ્ય સાહસ અને અંકુશિત વેપારમાં જ માનતા હતા. તેને બદલે હવે આ નવી નીતિ અપનાવી, એટલે અમેરિકા, યુરોપના દેશોને માટે પણ ભારત સાથે વેપારની તકો વધુ એમાં ઊભી થતી હતી. આ સિવાય ભારતને પણ લેટેસ્ટ ટેકનોલોજીની જરૂરિયાત હતી, અને રશિયા પાસે તો લશ્કરી ટેકનોલોજી સિવાય બીજી ટેકનોલોજી એટલી વિકસિત નહોતી. એટલે અમેરિકા અને યુરોપના દેશો સાથે આપણે સંબંધ સુધારવાની જરૂરિયાત હતી. અને ત્રીજી વસ્તુ એ બની કે ભારતીયો એ અમેરિકામાં જે ગયા છે તેમણે ત્યાં આગળ પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે, અને ત્યાં એક પોતાની લોબી ઊભી કરી છે. ત્યાંના પ્રતિનિધિ સભાના અને સેનેટના સભ્યો ઉપર એ દબાવ લાવીને પહેલાં તો એ માત્ર પોતાના હિતોને જોતા હતા, પણ હવે ભારત સાથેના અમેરિકાના સંબંધોના સંદર્ભમાં પણ અમેરિકાએ કેવું વલણ અપનાવવું એને માટે એ મને લાગે છે કે અસરકારક રીતે પોતાનો પ્રભાવ પાડીને ભારત અમેરિકા સાથેના સંબંધો સુધારવા માટે કોશિશ કરી રહ્યા છે, અને એમાં સફળ બની રહ્યા છે. હવે છેલ્લે આપણે એમ કહેવું જોઈએ કે ભારત અને એની વિદેશ નીતિનું ભવિષ્ય શું? તો ભારત એક મહાસત્તા છે કે બની શકે એમ છે, એ તો એક હકીકત છે. આપણો આર્થિક વિકાસ સારો એવો થયો છે. ભારત પાસે મોટો ઉપભોક્તાનો બજાર છે. અમુક ટેકનોલોજીઓ ભારતે પોતે ખાસી વિકસાવેલી છે. આ સિવાય સસ્તા મજૂરો એ પણ કદાચ ચીન જેટલા ચીપ લેબર આપણે ન આપી શકીએ, પણ તો પણ બીજા દેશોની તુલનામાં આપણે એ પણ આપી શકીએ એમ છીએ. એટલે આ સંદર્ભમાં ભારતે મને લાગે છે કે 2-3 પડકારોનો સામનો અત્યારે તો કરવાનો છે. પહેલી વસ્તુ કે વિશ્વના સત્તા સંતુલનમાં આપણે કેવી નીતિ અપનાવવી. આપણે અમેરિકાની તરફેણમાં તો છીએ જ, પણ જો અમેરિકા આપણો ઉપયોગ ચીન સામે કરવા માગે, અત્યારે કરવા માગે છે એવું નથી કહેતો, તો એને માટે તૈયારી બતાવવી કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. બીજી વસ્તુ એ છે કે ભારતને માટે એક અસ્કામત જેવી વસ્તુ એ છે કે ભારત પાસે અણુ શસ્ત્રો છે, પણ તે એક જવાબદાર રાષ્ટ્ર તરીકે વર્તી રહ્યું છે. તે એને ઉપયોગી થશે. ત્રાસવાદ સામે જો આંતરરાષ્ટ્રીય પગલાં લેવાય
તો પણ ભારત એમાં ઉપયોગી થાય એમ છે. એક જ વસ્તુ છે કે ભારતે પ્રમાણમાં રક્ષણાત્મકને બદલે થોડી આક્રમણાત્મક વિદેશ નીતિ, પોઝિટિવ વિદેશ નીતિ, હકારાત્મક વિદેશ નીતિ અપનાવવી જોઈએ. થેન્ક યુ.